એમની ચાપલુસીના કારણે, એમના ભ્રષ્ટાચારના કારણે, પૈસા કમાવાના કારણે ભાવનગર નહીં સમગ્ર ગુજરાતની અંદર દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે। દેશી દારૂઓ તો ઠીક, ડ્રગ્સના અડ્ડાઓ ચાલે છે ને ગુજરાતના નિર્દોષ હિન્દુ યુવાનોને બરબાદ કરવાનું કામ આ હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીની કરી રહ્યા છે। રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો। ગાંધીનું ગુજરાત જ્યાં દારૂબંધી છે, જ્યાં એક ટીપુય દારૂ ન મળવું જોઈએ, પરંતુ આ રાજ્યમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ થયો છે। સત્તાવાર રીતે આ લઠ્ઠાકાંડમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે અને હજુ અન્ય લોકોના મોત થઈ શકે તેવી આશંકા છે। આ આખી ઘટનાને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। વિપક્ષ સીધી જ રીતે આ મામલે સરકારને ઘેરી રહ્યું છે, પછી એ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય। અને આ સમગ્ર મામલે આજે આમ આદમી પાર્ટીના નેતા એવા બ્રિજરાજ સોલંકી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। એક હાથમાં દારૂની પોટલીઓ, રોયલ સ્ટેગની બોટલ અને બીજી બાજુ હર્ષ સંઘવીનો ફોટો લઈને તેમણે વિરોધ નોંધાવ્યો હતો। ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવીનું સીધી જ રીતે રાજીનામું માંગવામાં આવ્યું હતું અને આ સિવાય તેમની જે ફોટો લઈને આવ્યા હતા તેને પણ છડેચોક સળગાવવામાં આવ્યો હતો। આખી ઘટના શું છે, વિરોધમાં શું થયું, તમામ વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ભાવનગરમાં રોયલ સ્ટેગ નામની બ્રાન્ડમાં નકલી દારૂ બનાવીને વેચવામાં આવતો હતો। એની કેમિકલવાળા દારૂના કારણે અત્યાર સુધી 10 લોકોએ જીવ ગુમાવ્યા છે। હજુ મોતનો આંકડો વધી શકે એવી શક્યતા છે અને આખી ઘટનાને લઈને વિપક્ષ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ધરણા ધર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો અને આજે આમ આદમી પાર્ટીના નેતા એવા બ્રિજરાજ સોલંકી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તેમણે કલેક્ટર કચેરીએ પહોંચીને આંદોલન કર્યું હતું। આ સિવાય તેમણે એક હાથમાં અનોખી રીતે દારૂની પોટલી હોય એ પ્રકારેની વસ્તુ લઈને આવ્યા હતા, બીજી બાજુ રોયલ સ્ટેગની દારૂની બોટલ અને બીજા હાથમાં એમના હતો હર્ષ સંઘવીનો ફોટો। હર્ષ સંઘવીનો ફોટો અને રોયલ સ્ટેગની બોટલ સાથે તેમણે વિરોધ નોંધાવ્યો હતો અને તેમનું કહેવું હતું કે તેઓ ગૃહ રાજ્યમંત્રી છે, ગૃહ વિભાગ તેમના અંડરમાં આવે છે, તેમના કારણે થઈને આ લઠ્ઠાકાંડ થયો છે। 5 વર્ષમાં બીજી વખત આ લઠ્ઠાકાંડ થયો છે અને આ લઠ્ઠાકાંડમાં બંને જ વખતે ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષ સંઘવી પાસે જ આ ખાતું હતું અને તેઓ આ મામલે જે કાર્યવાહી થવી જોઈએ, દારૂબંધીને લઈને જે એક્શન લેવા જોઈએ એ લેવામાં નિષ્ફળ ગયા છે અને એમની નિષ્ફળતાના કારણે એમને રાજીનામું આપવું જોઈએ। આ સિવાય તેમણે પોલીસ અધિકારીઓ પર પણ પ્રહાર કર્યા હતા કે પોલીસ ખાતાની મિલીભગતના કારણે આ પ્રકારે લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે। આ લઠ્ઠાકાંડ બાદ પણ ભાવનગરમાં હજુ સુધી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે। એક બાજુ પોલીસ સ્ટ્રિક્ટ એક્શનની વાતો કરે છે, ત્યાં હજુ ભાવનગરમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે। ત્યાં સુધી કે બ્રિજરાજ સોલંકીએ એવું કહી દીધું કે હું જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીને ક્યાં ક્યાં દારૂના અડ્ડા ચાલે છે ત્યાં લઈ જવાને એમના નામ આપવા તૈયાર છું। આખી ઘટનામાં પહેલા એ વિરોધના દ્રશ્યો જોઈએ અને ત્યારબાદ બ્રિજરાજ સોલંકી શું કહી રહ્યા છે એ સાંભળીએ। शर्म नहीं तो डूब मरो, जब तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, जब तेरी गुंडागिर्दी नहीं चलेगी। जब तेरी तानाशाही नहीं चलेगी, जब तेरी तानाशाही हर्ष संघवी राजीनामું આપો, હર્ષ સંઘવી રાજીનામું આપો, राजीनामું આપો, राजीनामું આપો, राजीनामું આપો, હર્ષ સંઘવી राजीनामું આપો, राजीनामું આપો, હર્ષ સંઘવી રાજીનામું આપો, राजीनामું આપો, राजीनाમું આપો, હર્ષ સંઘવી રાજીનામું આપો, राजीनामું આપો, राजीनाમું આપો, હર્ષ સંઘવી રાજીનામું આપો, राजीनामું આપો, હર્ષ સંઘવી રાજીનામું આપો, राजीनामું આપો, राजीनाમું આપો, હર્ષ સંઘવી રાજીનામું આપો, राजीनामું આપો, राजीनामું આપો, હર્ષ સંઘવી
સંઘવી રાજીનામું આપો. કારણે દારૂ વેચાય છે ગુજરાતમાં. સંઘવીના કારણે 10 લોકોના મોત થયા છે. બોટલ પકડી નાખો. સંઘવી રાજીનામું આપો. રાજીનામું આપો. સંઘવી મુર્દાબાદ. રોયલ સ્ટેટ મંત્રી મુર્દાબાદ. ભાવનગર પોલીસ શરમ કરો. રાજીનામું આપો. સંઘવી મુર્દાબાદ. સંઘવી મુર્દાબાદ. અરે ભાજપ પોલીસ અધિકારીઓ હોય એમની ચાપલુસીના કારણે, એમના ભ્રષ્ટાચારના કારણે, પૈસા કમાવાના કારણે ભાવનગર નહીં સમગ્ર ગુજરાતની અંદર દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે. દેશી દારૂઓ તો ઠીક, ડ્રગ્સના અડ્ડાઓ ચાલે છે ને ગુજરાતના નિર્દોષ હિન્દુ યુવાનોને બરબાદ કરવાનું કામ આ હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીની કરી રહ્યા છે. ત્યારે આખા ગુજરાતની અંદર અમે આંદોલન કરશું. બોલો હર્ષ સંઘવી મુર્દાબાદ. હર્ષ સંઘવી ભાવનગર કલેક્ટર મુર્દાબાદ. ભાવનગર પોલીસ મુર્દાબાદ. ભાવનગર પોલીસ શરમ કરો. અરે શરમ નહીં તો ડૂબ મરો. આજે ભાવનગરના લઠ્ઠા કાંડમાં આ હર્ષ સંઘવીના કારણે 10 કરતા પણ વધારે નિર્દોષ યુવાનોએ જીવ પોતાના ગુમાવ્યા છે. ત્યારે હું હર્ષ સંઘવીને કહું છું કે આ તાનાશાહી, આ હિટલરશાહી નહીં ચાલે. સમગ્ર ગુજરાતની અંદર આ લઠ્ઠા કાંડ મામલે વિરોધ પ્રદર્શન થશે અને જે રીતના ભાવનગરની અંદર દેશી દારૂની પોટલીઓ વેચાય છે, રોયલ સ્ટેગની ફેક્ટરીઓ વર્તેજ ખાતે બની રહી છે, હર્ષ સંઘવીએ રાજીનામું આપવું પડશે. આ પહેલી વાર લઠ્ઠાકાંડ નથી થયો. આ પહેલી વાર લઠ્ઠાકાંડ નથી થયો. આ ગુજરાતની અંદર 5 થી 6 વખત લઠ્ઠાકાંડ થઈ ગયો છે અને હજારો નિર્દોષ હિન્દુઓએ આ દારૂના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હર્ષ સંઘવીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. લાડકવાયો દીકરો ગયો છે, કોઈનો લાડકવાયો ભાઈ ગયો છે. તો આ જનતા અને પોલીસને એટલું જ કહેવા માંગવી છે કે હવે તમે એક્શન લ્યો, એટલું એક્શન લ્યો કે વેચવા વાળાના હાથ પગ ધ્રુજે કે પોલીસની ગાડી આવીને ઊભી છે. આજે કાર્યક્રમ કરવામાં આવ્યો તો શાના વિરોધમાં? જે રીતના ભાવનગર નેક નામદાર પ્રજાવત્સલ્ય રાજવી કૃષ્ણકુમાર સિંહજીનું સંસ્કારી અને લોકપ્રેમી ભાવનગરમાં જે રીતના લઠ્ઠાકાંડ થયો અને ગુજરાતમાં પહેલી વાર નહીં પરંતુ ચોથી વાર લઠ્ઠાકાંડ થયો અને અનેક નિર્દોષ હિન્દુઓના યુવાનોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ત્યારે આ ટોટલી જે હર્ષ સંઘવી છે એમના કારણે થયું છે. આજે ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ 10 કરતા પણ વધારે યુવાનો મૃત્યુને ઘાટ ઉતર્યા છતાં પણ ભાવનગરની અંદર દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ખૂણે ખાચરે ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે હર્ષ સંઘવીએ રાજીનામું આપવું પડશે. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર વિરોધ પ્રદર્શન નોંધાવી રહી છે. માત્ર ને માત્ર અમારી એક જ માંગ છે કે ગુજરાતના યુવાનોને બરબાદ કરવાનું કામ, ગુજરાતના યુવાનોને ખતમ કરવાનું કામ, મોતને ઘાટ છોડાવવાનું કામ જો કોઈ કામ કર્યું હોય તો એ 8 પાસ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે. અને શરમજનક કહેવાય કે એટલી બધી પોલીસ હોવા છતાં પણ હાલમાં
તમારે જોયું હોય તો હું 10 જગ્યાએ લઈ જાઉં ભાવનગરની અંદર હજી પણ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, દારૂ વેચાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર અમે વિરોધ પ્રદર્શન કરીશું અને હર્ષ સંઘવીનું રાજીનામું માંગશું. અને હમણાં જ રક્ષાબંધન આવે છે ત્યારે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવાની હોય ત્યારે બહેનોએ પોતાના ભાઈઓને ખોયા છે. એ દુઃખ સાથે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર હર્ષ સંઘવીનું રાજીનામું માંગશે. કાલે જીતુભાઈ મીટિંગમાં એમ કીધું કે દારૂબંધી બંધ નહીં થાય, એના વિશે તમે શું કહેશો? જીતુભાઈ વાઘાણીના સંપર્કમાં પણ ઘણા બધા બુટલેગરો મારી જાણમાં છે. જો પોલીસને જોતી હોય તો હું લિસ્ટ પણ આપી શકું છું. જીતુભાઈ વાઘાણીની વિધાનસભામાં ચારે બાજુ દારૂના અડ્ડાઓ ચાલે છે, ડ્રગ્સના અડ્ડાઓ ચાલે છે અને એમની સાંઠગાંઠ જીતુભાઈ વાઘાણી સાથે છે. મારી પાસેથી નામ જોતા હોય તો હર્ષ સંઘવીને હું આપી શકું છું. અને એક બાજુ આ ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ બધી જ બોર્ડરોમાં જે અધિકારીઓ છે, પોલીસ ઇન્સ્પેક્ટરો છે, એ કોમ્પ્રોમાઇઝ થઈ ચૂક્યા છે અને હજારો કરોડો રૂપિયાનો વહીવટ આ ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ પોલીસના અધિકારીઓ કરી રહ્યા છે. ત્યારે હું પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં તમને પણ સસ્પેન્ડ નહીં પરંતુ ડિસમિસ તમે કઈ રીતના થાવ એના માટે અમે વિરોધ પ્રદર્શન કરશું. ભાવનગરના ડીવાયએસપી હોય, ભાવનગરના ડીએસપી હોય, જે પણ લોકો પ્રજાનો ટેક્સનો પૈસો હરામ બરાબર ખાય છે, બધા લોકોએ રાજીનામા આપવા જોઈએ. કારણ કે પોલીસ તંત્ર અને લો એન્ડ ઓર્ડર એમના હાથમાં છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકોની અકાઉન્ટેબિલિટી તે લોકો કોમ્પ્રોમાઇઝ થઈ ગયા છે. એટલા માટે અત્યારે ચારેય બાજુ દારૂના ધંધાઓ ધમી રહ્યા છે. ત્યારે એ લોકોનું પણ અમે રાજીનામું માંગશું. અહીં તમે બ્રિજરાજ સોલંકીને સાંભળ્યા. હવે ગઈકાલે જિગ્નેશ મેવાણી દ્વારા કહેવામાં આવ્યું હતું અને આંદોલન કરવામાં આવ્યું હતું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે. ત્યાં હવે બ્રિજરાજ સોલંકીએ પણ આ જ માંગ કરી છે. એટલે ગુજરાતનું જે વિપક્ષ છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને દ્વારા સીધી જ રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગવામાં આવી રહ્યું છે. હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ભૂલ તો છે, કારણ કે તેમના દ્વારા જે વિભાગ તેમની અંડરમાં આવે છે, જેની જવાબદારી છે, એ જવાબદારીમાં 5 વર્ષમાં સતત બીજી વખત ચૂક થઈ છે. આની પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો હતો અને ત્યાં પણ અનેક લોકો મોતને ભેટ્યા હતા. ફરી એકવાર એની જ નજીકનો વિસ્તાર એટલે કે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે. ભાવનગરમાં પણ એવી જ સ્થિતિ જોવા મળી રહી છે. 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભાવનગર એવો જિલ્લો છે જ્યાંથી 2 મંત્રીઓ મળ્યા છે, તેમ છતાંય ભાવનગરની સ્થિતિ આવી છે. ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો, 10 લોકો મોતને ભેટ્યા. બીજી બાજુ હર્ષ સંઘવીના તાબામાં વિભાગ આવે છે. પોલીસ તંત્રએ કામ નથી કર્યું. પોલીસ તંત્રની પણ એટલી જ મોટી ભૂલ છે અને બેદરકારી છે. એટલે સીધી જ રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગવામાં આવી રહ્યું છે. હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જે માંગ કરવામાં આવી રહી છે એ માંગ પૂરી થાય છે કે કેમ? શું હર્ષ સંઘવી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વિરોધ સામે ઝૂકે છે કે કેમ? અને શું લઠ્ઠાકાંડની અસર ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષ સંઘવીની ખુરશી પર પડી શકે છે કે કેમ? તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જે અનોખી રીતે બ્રિજરાજ સોલંકી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે તેના વિશે તમારું શું માનવું છે એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.